હલો હલો સૌ પ્રથમ તો બધા લોકોની હું માફી ચાહું છું. ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિની કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત રહેવાનું હતું, એમાં મોડો પડ્યો છું. બધાને હું માફી ચાહું છું, મને માફ કરી દેજો. બધાને મારે વિનંતી છે, આ બાજુ આગળ પાછળ ઉભેલા ને આટા ફેરા મારતા તમામ યુવાનોને મારે વિનંતી છે, સામે આવીને બેસી જાઓ. બધા જ લોકો, વડીલો, યુવાનો, માતા બહેનોને બે હાથ જોડીને વિનંતી છે, સામેની સાઈડે આવીને બેસી જાઓ. અને જે લોકો અહીંયા ખાલી આટા ફેરા મારવા માટે સાંભળવા નથી આવ્યા, એવા લોકોને પણ બે હાથ જોડીને વિનંતી છે કે નથી સાંભળવું એ લોકો અહીંથી જલ્દી જલ્દી બહાર જતા રહે, મેદાન છોડીને બહાર જતા રહો. ચાલો ચાલો, ઉતાવળ કરો, ફટાફટ ફટાફટ. આ બાજુ વડીલો આવતા રહો, સામે આવતા નથી સાંભળવું એ લોકો ખાલી કરી દો જગ્યા, મેદાન ખાલી કરી દો. ચાલો જલ્દી જલ્દી, મોડું થાય છે. ચાલો ચાલો, પેલા મોડું થાય છે. આડાવડા ફરવા વાળા લોકો બહાર નીકળી જાઓ, નથી સાંભળવું તો. સાંભળવા વાળા જેટલા પણ છે સામે આવીને બેસી જાઓ. આ બાજુ બી સામે આવીને નથી સાંભળવું એ લોકો જલ્દી જલ્દી બહાર જતા રહો, અમને ડિસ્ટર્બ થાય છે, મોડું થાય છે. મીડિયાના મિત્રો સિવાય બીજા બેસજો, આ મીડિયાના મિત્રો છે એમને લાઈવ કરવા દેજો. આપણી વાત દેશ અને રાજ્યમાં પ્રસારિત કરવા માટે મીડિયા મિત્રો ખડે પગે ઉપસ્થિત છે, એમને ઉતારી લેવા દેજો. આજના ગુજરાત જોડો અભિયાન અંતર્ગતની જનસભામાં ડભોઈના પણસોલી ખાતે અહીં મંચસ્થ ઉપસ્થિત મારા સાથી મિત્ર, વિદ્યાર્થીઓના નેતા અને યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા, સાથે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા હિરેનસિંહ સિંધા, સાથે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, યુવાનો, આજના કાર્યક્રમની આયોજન કરનારા મારા સાથી મિત્ર એવા મહેશભાઈ તડવી, બાલુભાઈ તડવી, પંકજભાઈ વસાવા, સુરેશભાઈ વસાવા અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, સામે બેઠેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, સૌને મારા લાખ લાખ જોહાર કરું છું, સૌને મારા વંદન કરું છું. સાથીઓ, આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે બંધારણ સભાના આપણા આદિવાસી સભ્ય, જેમને ક્રાંતિકારી જયપાલસિંહ મુંડા કહેવામાં આવે છે, જયપાલસિંહ મુંડાનો 123મી જન્મ જયંતિ છે. સાથે સાથે સાવિત્રીબાઈ ફૂલે, જેમણે સમાજ સુધારક તરીકે મહિલા અધિકારોની વાત કરી, મહિલાઓને શિક્ષણની વાત કરી, એમની પણ આજે જન્મ જયંતિ છે. ત્યારે મંચસ્થ ઉપસ્થિત અહીંયા તમામ આગેવાનો વતી આ એમની જયંતિને લાખ લાખ આપણે જોહાર વંદન કરીએ છીએ. આગળના વક્તાઓએ તમામ વાતો કરી છે, ત્યારે હું વધારે સમય નથી લેવાનો. 5-7 મુદ્દાઓ છે, 5-10 મિનિટ બોલીને તમારી સાથે અહીંથી વિદાય લેવાનો છું. ત્યારે આગળના વક્તાઓએ કીધું કે અહીંયા તો ખૂબ મોટા કૌભાંડો થાય છે, ભ્રષ્ટાચારો થાય છે. ત્યારે સાથીઓ, 30 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીને લાવવાવાળા કોણ? લાવવાવાળા કોણ? ભાજપને અત્યાર સુધી મત આપવા વાળા કોણ? આપણે 5 વર્ષ સુધી પીવાના પાણીની રજૂઆતો કરવા જઈએ છીએ, રસ્તા નથી સારા એની રજૂઆતો કરવા જઈએ છીએ, આંગણવાડી નથી એની રજૂઆતો કરવા જઈએ, શિક્ષક મૂકી આપો એની આંદોલન કરવા જઈએ, યુવાનોને રોજગારી મળે એના આંદોલન કરવા જઈએ. અને જ્યારે ચૂંટણી આવે, અહીંયા આપણા વિસ્તારમાં એક જમણવાર રાખી દે, દાળ ભાત શાક ને પૂરી ખવડાવી દે,
એટલે આપણા લોકો જઈને કમળનું બટન દબાવી આવે, બધી તકલીફો ભૂલી જાય, બધી સમસ્યાઓ ભૂલી જાય, બસ એક દિવસ જમણવારમાં જઈને જમી લેવાનું. કોઈ હારા નેતા આવે ને હારું વારું ભાષણ કરી દે, વાયદા કરી દે, એટલે આપણા જ લોકો જઈને બટનો દબાવી આવે. સાચી વાત છે કે ખોટી વાત છે? બધાએ કર્યું છે ને આવું? હવે ખબર પડી ને શું થાય તે? પડી ને ખબર શું થાય તે? પડી ગઈ ને? હવે દબાવશો? પાછળ વાળા બોલતા નથી ભાઈ, દબાવવાના તો હા કહી દો. હજુ લાવવાના? તમે જોઈ લો, નર્મદા પરિયોજનાની ડેમ બન્યો, આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા. આ સરકારે આપણા લોકોને એવું કીધું કે જે પણ લોકોના ગામો અહીંયાથી વિસ્થાપિત થાય છે એ લોકોને જમીન સામે અમે જમીન આપીશું. એક પરિવારમાંથી એક વ્યક્તિને સરદાર સરોવર નિગમમાં કાયમી રોજગારી આપીશું. સિંચાઈનું પાણી એમને ખેતરમાં મફત આપીશું. એમને ખેતીવાડીની વીજળી મફત આપીશું. એમના ગામમાં મંદિર બનાવી આપીશું. એમના ગામમાં એક બાગ બનાવી આપીશું. એમના ગામમાં એક દવાખાનું બનાવી આપીશું. એમના ગામમાં છોકરાઓને રમવા માટે એક મેદાન બનાવી આપીશું. અને આજ દિન સુધી એ લોકોએ આપણને આપ્યું. આજે આપણા કોઈ વ્યક્તિ ગામમાં મરણ પામે છે, એ વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ સ્મશાન સુદ્ધા લોકોએ આપણને આપ્યા નથી. સાચી વાત છે કે ખોટી વાત છે? સ્મશાન માટે આજે ઝઘડા થાય છે, એમને દફન વિધિ કરવા માટે જગ્યા માટે ઝઘડા થાય છે. તો હજુ ભાજપને લાવવા માંગો છો? હજુ ભાજપને લાવવા માંગો છો? એટલે જ અમે તમારી વચ્ચે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સ્ટેજ પર બેઠેલા નેતાઓ તમે જોઈ લો, આમ આદમી પાર્ટીના જોઈ લો, તમે અમારા સાયાબેન પાઠકને જોઈ લો, અમારા જિલ્લા પ્રમુખ હિરેનભાઈ સિંધાને જોઈ લો, અમારી સાથે આજે જોડાયેલા સુનિલભાઈ ભુવાજીને જોઈ લો. અમારા તમામ આગેવાનો તમારા કામ કરવા માટે થનગની રહ્યા છે, તમારા માટે અવાજ બનવા થનગની રહ્યા છે. બસ તમારો સહકાર જોઈએ. જો તમે આવનારા તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશો, તમારામાંથી તાલુકા જિલ્લા પંચાયત લડશો અને જીતીને આવશો, તો આવનારા દિવસોમાં તમારા વિકાસના કામ થશે થશે ને થશે. એમાં કોઈ બેમત નથી. ત્યારે એના માટે અમે તમારી વચ્ચે આવ્યા છે. અમે તમને આહવાન કરવા આવ્યા છે. હવે કોઈ પણ ભાજપ અને કોંગ્રેસના સંબંધ શરમ છોડી દો. તમે આવી જાઓ, આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર બનો, લડો, જીતો, તાલુકાના પ્રમુખ બનો, નગરપાલિકાના પ્રમુખ બનો અને આપણા લોકોના કામ કરો. એની વાત કરવા માટે અમે આવ્યા છીએ. સાથીઓ, તમે બધા જાણતા છો, આઝાદીના 78 વર્ષ થયા, પણ આજે પણ આદિવાસી સમાજ અનેક મુદ્દાઓથી સરકાર સામે જાય છે, બેસે છે, રજૂઆત કરે છે, પણ સરકાર આપણને ખાલી મત બેંક તરીકે ઉપયોગ કરે છે. આજે તમે જોયું હશે, અમારે ત્યાં વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ હતો. વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં ડેડિયાપાડામાં આ લોકોએ તમે જોયું હશે, નાસ્તાના નામે 2 કરોડ રૂપિયાના નાસ્તાના બિલો, 2 કરોડ રૂપિયા ચાના બિલો, 50 લાખ રૂપિયા પીવાના પાણી, 16 લાખ રૂપિયાનું એમની એમ્બ્યુલન્સમાં ડીઝલ, 2 કરોડ ને 40 લાખ રૂપિયા એમના માટે ટોયલેટ, 7 કરોડ 71 લાખ રૂપિયા લોકો લાવવા માટે બસ વ્યવસ્થા, 15 કરોડનો ડોમ, મંડપ અને બેઠક વ્યવસ્થા. મને ત્યારે એ લોકો સામે અવાજ ઉઠાવવાની ફરજ પડી. એ પૈસા નરેન્દ્રભાઈ મોદીના ઘરેથી આવીને પ્રોગ્રામ કરતા, ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરેથી આવીને પ્રોગ્રામ કરતા, કે હર્ષભાઈ સંઘવીના પૈસાથી પ્રોગ્રામ કરતા, મનસુખભાઈ વસાવાના પૈસાથી પ્રોગ્રામ કરતા, તો આ ચૈતરભાઈને બાંધો. હું તો કેમ છું, ભાજપના નેતાઓના ઘરેથી 100 કરોડ નહીં, તમે 200 કરોડનો ડેડિયાપાડામાં પ્રોગ્રામ કરો, આ ચૈતરભાઈ વસાવાને ફરક નથી પડતો. તમે આદિવાસી બાળકોના ફૂડ બિલના પૈસાના તમે દિવાળી કરો, આદિવાસી વિદ્યાર્થીઓના કુપોષણ માટેની આવેલી ગ્રાન્ટની તમે તાયફાઓ કરો, તમે ત્યાંના આદિવાસીઓના આવાસ માટે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને દિવાળીઓ કરો. ત્યારે આ ચૈતર વસાવા સાખી નથી લેવાના. ખર્ચો કર્યા છે.
જે પણ લોકોએ આદિવાસી ગ્રાન્ટમાંથી ખર્ચા કર્યા છે એવા એજ્યુકેટિવ એન્જિનિયર સતીશભાઈ મોદી હશે કે નર્મદા કલેક્ટર સંજયભાઈ મોદી હશે કે એ સાંસદ હશે કે એમના વડાપ્રધાન હશે, અમે એક એક રૂપિયાનો હિસાબ લઈશું અને એ રૂપિયા રિકવરી કરવા માટે સરકારનો પ્રયત્ન કરીશું। ત્યારે આદિવાસી ગ્રાન્ટનો ઉપયોગ એમના વિકાસ પર્વમાં, વિકાસ મહોત્સવમાં, એમના અમૃત મહોત્સવમાં, એમના માર્ચ યુનિટીમાં, એમની ગૌરવ યાત્રામાં કરોડો ને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાઓમાં ઓરડા નથી, બાળકો ઝાડ નીચે ભણે છે। આદિવાસી વિસ્તારોમાં કુપોષણથી બાળકો પીડાય છે, એમને બહાર લાવવા માટે એમના પાસે ગ્રાન્ટ નથી। આદિવાસી વિસ્તારોમાં જે ફૂડ બિલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે, ફૂડ બિલ આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે, એમના માટે સરકાર 4-4, 5-5 મહિના સુધી એ બિલ મંજૂર નથી કરતી, એમના માટે એમની પાસે ગ્રાન્ટ નથી અને એમના મોદી સાહેબના કાર્યક્રમો કરવા માટે, એમના મંત્રીઓના કાર્યક્રમો કરવા માટે, એમના સીએમ ના કાર્યક્રમો કરવા માટે આદિવાસી બજેટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આદિવાસી બજેટ અમે એક પણ રૂપિયો કોઈને વાપરવા દેવાના નથી। સાથીઓ, આપણે જાગવું પડશે। એ ચાહે કોઈ પણ નેતા હોય, અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તલાટી થી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય, કોન્સ્ટેબલ થી લઈને પીઆઈ પીએસઆઈ થી લઈને આઈજી ડીઆઈજી સુધીના અધિકારીઓ હોય, બધાનો પગાર જનતાના ટેક્સ માંથી આવે છે, બધાનો પગાર જનતાના ટેક્સ માંથી આવે છે। અમારા જેવા બધા અધિકારીઓનો પગાર પણ તમે ચૂકવો છો, અમે તમારા સેવક છે અને તલાટી થી લઈને કલેક્ટર સુધી, કોન્સ્ટેબલ થી લઈને એસપી આઈજી સુધીનો પગાર પણ તમે ચૂકવો છો। એ લોકો પણ તમારા નોકર છે, એ વાત તમારા મગજમાં તમારે ઠસાવી લેવી પડશે। જે દિવસે તમે માલિક બનીને એમના પર કામ લેવા જશો તે દિવસે એ લોકોની છઠ્ઠીનું દૂધ પણ યાદ આવી જવાનું છે। સાથીઓ, જાગવું પડશે। સંવિધાનમાં આપણા અધિકારો મળ્યા છે। અનુસૂચિ 5 પૈસા એક ની વાત કરું, આજ દિન સુધી પૈસા એક નો અમલવારી નથી થઈ। પૈસા એક માં જોગવાઈ છે ન લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગામ સભા અને એ ગામ સભાના પાવરો આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા વિસ્તારમાં લાગુ નથી કર્યા અને બહારના લોકો આ વિસ્તારમાં જીઆઈડીસી ના નામે, જીએમડીસી ના નામે, કોરિડોરના નામે, નેશનલ હાઈવે ના નામે બારોબાર આપણી જમીનો સંપાદન કરે છે, આપણા લોકોને ડરાવે છે, ધમકાવે છે અને પોલીસનો હાથો બનાવીને, પોલીસનો ઉપયોગ કરીને એ જમીનો ખાલી કરાવે છે। ત્યારે અહીંના પણ ભાજપના નેતાઓએ આગળ અમારા આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને ત્યાં પોતાની રોજગારી કરતા હતા, એમના ઝૂંપડાઓ પણ તોડાવેલા છે। ત્યારે આ મંચ પરથી ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, એ લોકો પણ સાંભળી લે, અમારા આદિવાસીઓને, અમારા ગરીબ લોકોને, અમારા દલિતો, વંચિતો, અમારા પાટીદાર હશે કે રાજપૂત હશે, અમારા એક પણ માઇનોરિટીના લોકોને તમે હાથ લગાડશો તો આવનારા દિવસોમાં અમે તમારા મોર બોલાવી દઈશું, મોર। આ કોંગ્રેસ નથી, આ આમ આદમી પાર્ટી છે। તમે કોંગ્રેસના લોકો સાથે મિલીજુલી કરીને અત્યાર સુધી તમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમે ચલાવી હશે, તમે ધારાસભ્ય જીત્યા હશે, પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા એક આમ આદમી પાર્ટીના આગેવાન તમારી સાથે છે। અમારા એક પણ આમ આદમી પાર્ટીના લોકોને એ ભાજપના નેતાઓ ડરાવવાની વાત કરશે, ધમકાવવાની વાત કરશે, અમારા લોકો પર રેડો કરાવવાની વાત કરશે, જીબીની રેડો કરાવવાની વાત કરશે, પોલીસ રેડોની વાત કરશે તો આવનારા દિવસોમાં મોરે મોર અમે બોલાવી દઈશું એ લોકો। અહીંયા જેટલા પણ મીડિયાના મિત્રો છે, જેટલા પણ પોલીસ અધિકારીઓ કાયદા અને વ્યવસ્થા માટે ઉપસ્થિત છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ। એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જે આપણી રક્ષા કરે છે, આપણી શાંતિ, સલામતી અને સુરક્ષાની ફરજ નિભાવે છે, એમને ચૈતર વસાવા કડક હાથે સલામ કરે છે। પણ આ મંચ પરથી એટલું જરૂર કહીશ, કેટલાક એસી ચેમ્બરોમાં બેઠેલા
ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરવાના આદેશો આપે છે। ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદના પટ્ટા ગળામાં પહેરીને એમની ગુલામી કરવાનું કામ કરે છે। એવા પોલીસ અધિકારીઓ પણ કહેવા માંગુ છું, અમારા લોકોને રંજાડવાનું બંધ કરી દેજો, નહીં તો આવનારા દિવસોમાં તમારો પણ હિસાબ કિતાબ કરી દઈશું। 2027 માં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027 માં પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા નાના પોલીસ અધિકારીઓને અમારા લોકો સાથે ઘર્ષણ કરવા માટે મોકલી આપે છે। એવા પોલીસ અધિકારીઓનો પણ હિસાબ કિતાબ થશે અને જરૂર જણાશે, એમને જેલની હવા પણ અમે ખવડાવીશું। સાથીઓ, અમારા કેટલાક લોકોને આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે। ત્યારે આ મંચ પરથી જંગલ ખાતાના લોકોને પણ કહેવા માંગુ છું, કાન ખોલીને સાંભળી લો, તમારું જંગલ ખાતું તો 1927 માં આવ્યું છે। અમારો આદિવાસી સમાજ હોય, અમારો રાજપૂતાના સમાજ હોય, અમારો માઇનોરિટી સમાજ હોય, અમારો દલિત સમાજ હોય, પીછડા સમાજ હોય, આદિ અનાદિ કાળથી અહીંયા વસેલો છે। તમારા જંગલ ખાતા અને તમારી સરકાર તો હમણાં આવી છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું ભૂલી જજો। જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને, તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું। કેટલાક પોલીસ અધિકારીઓ અહીંયા ચૈતર વસાવાની સભા હતી એટલે આપણા આગેવાનોને ડરાવવા માટે ઘરે દારૂની રેડ પડાવે કે તમે દારૂ વેચો છો, તમે આંકડા જુગાર રમાવો છો, તમે સટ્ટા બેટિંગ રમાવો છો, એમ કરીને ડરાવે ધમકાવે। કેમ સભા રાખી, શું જરૂર પડી, અમને જણાવો। એવી ખોટી જીબી વાળાને રેડ પડાવી એ ભાજપના નેતાઓના લીધે અમારા લોકોને દબાવવાનું કામ કરે। પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે, અમને પણ ખબર છે કોણ ક્યાંથી હપ્તા લાવે છે, કોણ ક્યાં ધંધા કરાવે છે। અહીંયા રાધા કોમ્પ્લેક્સ છે, એની પાછળ એની પાછળ ભાતી દાદાનું મંદિર છે, ત્યાં હાટડી ચાલે છે, દારૂની હાટડી। અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે, જૂનું બસ સ્ટેન્ડ ની પાછળ પણ દારૂની હાટડી ચાલે છે। અહીંયા કૃષ્ણા ટોકીજ છે, કૃષ્ણા ટોકીજ ની આજુબાજુમાં પણ દારૂની હાટડીઓ ચાલે છે। અહીંયા નાદોદી ભાગોળ છે, નર્મદા વસાહતની બાજુમાં, ત્યાં પણ દારૂની હાટડી ચાલે છે। જો પોલીસ આવું નકલી દારૂની હાટડીઓ અહીંયા વેચાતા ડ્રગ્સ ને બંધ નહીં કરશે તો આવનારા દિવસોમાં અમારા જિલ્લા પ્રમુખ, અમારા તાલુકા પ્રમુખ, અમારા છાયાબેન પાઠકની આગેવાનીમાં ચૈતર વસાવા ત્યાં રેડ કરવાના છે। સાથીઓ, હું તો કોર્પોરેટરોના નામ પણ તમને જણાવી શકું છું, કોણ કોણ 2 નંબરના ધંધા કરે છે। તાલુકા જિલ્લા પંચાયતના સભ્યના નામ પણ જાહેર કરી શકું છું, કોણ કોણ ધંધા કરે છે। એ પીઆઈપીએસઆઈ ના નામ પણ જાહેર કરી શકું છું, કોણ કોણ હપ્તા લેવા જાય છે। આવનારો કાર્યક્રમ હશે, આજે તો ખાલી ટ્રેલર છે, આવનારા દિવસોમાં આવીશ, બધાના નામો જાહેર કરી દઈશ। ત્યારે આ આદિવાસી સમાજ, આ દલિત વંચિત સમાજ, આ માઇનોરિટી સમાજે આ દેશને ઘડવાનું કામ કર્યું છે। દેશની આઝાદીમાં અમારો રાજપૂતાના સમાજ, આ બધા લોકોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું, બલિદાનો આપ્યા, શહીદી વહોરી અને આ દેશને આઝાદ કર્યો। ગોરા અંગ્રેજો ત્યારે ઓળખાઈ જતા હતા, એ લોકોને ભગાડી દીધા। આજે કાળા અંગ્રેજો ગુલામી તરફ આ દેશને લઈ જઈ રહ્યા છે। આ દેશમાં લોકશાહી આવી, લોકશાહીના ઢબે આજે ચાલતું નથી, આજે અમલદારશાહી ચાલે છે, આજે નોકરશાહી ચાલે છે। ત્યારે